નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી. નવરાત્રી શ્રદ્ધા, શક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ. હિંમતનગર ખાતે આવેલ પુરાતન હરસિદ્ધિ મંદિર ખાતે આજે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા ઉપસ્થિત રહી મા હરસિદ્ધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ જ નથી, પરંતુ સમાજમાં એકતા, ભક્તિભાવ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો જીવંત ઉત્સવ છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌના કલ્યાણની કામના કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ અને અગ્રણી એડવોકેટ શ્રી ગિરીશભાઈ ભાવસાર, શ્રી ગોપાલસિંહ રાઠોડ, એનજી ગ્રુપ, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી જગદીશભાઈ મોદી, શ્રી ડીકુલભાઈ ગાંધી, શ્રીમતી જાનકીબેન રાવલ, એડવોકેટ ગોપાલસિંહ ઠાકોર, શ્રી શશિકાંતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસર ધાર્મિકતા અને શ્રદ્ધાભર્યા માહોલથી ગુંજી ઉઠ્યું હતું. મોહમ્મદ સફી તાંબડિયા, HK ન્યૂઝ, હિંમતનગર.